નમસ્કાર. BA સેમેસ્ટર 5 પેપર નંબર 11 એકમલક્ષી અર્થશાસ્ત્ર ભાગ 1 માં આપણે તટસ્થ વક્ર વિશ્લેષણ ગ્રાહકના વર્તન ભાગ 2 નો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે તટસ્થ વક્ર વિશ્લેષણની સમીક્ષાની ચર્ચા કરીશું. આજે આ તટસ્થ વક્ર વિશ્લેષણનો છેલ્લો ટોપિક છે, એની સમીક્ષા. આપણે તટસ્થ વક્ર વિશ્લેષણના અત્યાર સુધી તટસ્થ વક્રનો અર્થ, તટસ્થ વક્રનો નકશો, સીમાંત અવેજીનો દર, તટસ્થ વક્ર વિશ્લેષણના આપણે જે ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે છે, એટલે તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલ ગ્રાહકની સમતુલા, તટસ્થ વક્રના લક્ષણો, કિંમત રેખા, કિંમત અસર, આવક અસર અને અવેજી અસર, એટલે કે ગ્રાફની સમતુલામાં વિક્ષેપ પાડનારા ત્રણેય પરિબળો અને આવક અસર તેમજ અવેજી અસરને કઈ રીતે જુદી પાડી શકાય, આ બધી ચર્ચા અત્યાર સુધી આપણે કરી લીધી છે. શરૂઆતમાં આપણે તટસ્થ વક્રના અર્થની ચર્ચા કરી, ત્યાર પછી તટસ્થ વક્રનો નકશો અને સીમાંત અવેજીના ઘટતા સીમાંત અવેજીના દરનો નિયમ, ત્યાર પછી કિંમત રેખા લીધી. એટલે તટસ્થ વક્રનો નકશો અને કિંમત રેખા દ્વારા ગ્રાહક કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે, એ ગ્રાહકની સમતુલા લીધી. અને આ સમતુલામાં ક્યારે ભંગાણ પડે અથવા નવી સમતુલા પ્રાપ્ત કરવા માટે જૂની સમતુલામાં ભંગાણ કેવી રીતે પડે છે, કયા પરિબળોને કારણે સમતુલામાં વિક્ષેપ પડે છે, એના 3 પરિબળો આપણે જોયા: આવક અસર, કિંમત અસર અને અવેજી અસર. અને છેલ્લે આપણે આવક અસર અને અવેજી અસર બેને જુદી પાડવાની રીતો આ ચર્ચા કરી. અને આજે છેલ્લો મુદ્દો છે તટસ્થ વક્ર વિશ્લેષણની સમીક્ષા, કે એના ઉપયોગિતા અને એની મર્યાદાઓ. એટલે તટસ્થ વક્ર વિશ્લેષણ આપણા અભ્યાસની દ્રષ્ટિએ કેવી રીતે ઉપયોગી થાય છે અને એમાં કઈ કઈ ખામીઓ રહેલી છે, એની આજે આપણે ચર્ચા કરીશું. તો પહેલા આપણે જોશું તટસ્થ વક્ર વિશ્લેષણની ઉપયોગિતા. તટસ્થ વક્ર વિશ્લેષણ આમ જોઈએ તો તુષ્ટિગુણ વિશ્લેષણ અને તટસ્થ વક્ર વિશ્લેષણ બંને શું સમજાવે છે, તો કે ગ્રાહકનું વર્તન, ગ્રાહક ક્યાં સમતુલા પ્રાપ્ત કરે છે, ગ્રાહક કેવું વર્તન કરે અથવા ગ્રાહકને મહત્તમ સંતોષ મળે એના માટે ગ્રાહક કેવા કેવા પ્રયત્ન કરે છે, એટલે ગ્રાહકનું વર્તન કેવું હોય છે એ સમજાવે છે. એટલે તુષ્ટિગુણ વિશ્લેષણની ખામી દૂર કરવા માટે થઈને તટસ્થ વક્ર વિશ્લેષણનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે તુષ્ટિગુણ વિશ્લેષણ અને ગ્રાહકના વર્તનનો ભાગ 1 અને તટસ્થ વક્ર વિશ્લેષણ છે એ ગ્રાહક વર્તન ભાગ 2 તરીકે ઓળખાય છે. એટલે તુષ્ટિગુણની જે ખામીઓ છે એ દૂર કરવા માટે તટસ્થ વક્ર વિશ્લેષણનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એટલે તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા આપણે માંગ અને તેની સાથે સંબંધિત પાસાઓની ચર્ચા આપણે અત્યાર સુધી આ બધી કરી છે. તટસ્થ વિશ્લેષણ શેના માટે કરી છે, તો કે તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા આપણે માંગ અને તેની સાથે સંબંધિત જે પાસાઓ છે એની ચર્ચા કરી છે. અને તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા તુષ્ટિગુણ વિશ્લેષણની ખામી દૂર કરવામાં આવી છે અથવા એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. તો અહીંયા આપણે એક પછી એક એની ઉપયોગિતા જોઈએ તટસ્થ વક્ર વિશ્લેષણની. તો પહેલી ઉપયોગિતા છે કે તટસ્થ વક્ર વિશ્લેષણ તુષ્ટિગુણ જેવા આત્મલક્ષી ખ્યાલને ત્યજી દે છે. એટલે કે તુષ્ટિગુણ વિશ્લેષણ કેવું છે, આત્મલક્ષી ખ્યાલ. કેવો છે? આત્મલક્ષી ખ્યાલ છે. અને તટસ્થ વક્ર તો કે એ પરલક્ષી ખ્યાલ છે, આત્મલક્ષી ખ્યાલ નથી. એમાં તો તુલના કરવામાં આવે છે. તુષ્ટિગુણમાં કે પોતે જે વ્યક્તિ સંતોષ પ્રાપ્ત કરે એને જ ખબર છે કેટલા એમાંથી એકમો પ્રાપ્ત થાય છે. જ્યારે તુષ્ટિગુણ વિશ્લેષણમાં એની સરખામણી કરવામાં આવે છે, તો તુલના કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગ્રાહકની પસંદગી, કે જે પસંદગી અથવા વસ્તુનિષ્ઠ છે, તેના પાસા પર અથવા એના પાયા પર માંગના નિયમની રચના કરવામાં આવી છે. જ્યારે તુષ્ટિગુણ વિશ્લેષણ તો કે આત્મલક્ષી બાબતો ઉપર એને માંગના નિયમની રચના કરી છે અથવા ગ્રાહકના વર્તનનો અભ્યાસ કર્યો છે. જ્યારે તટસ્થ વક્રમાં તો કે ગ્રાહકની પસંદગી, કે જે પસંદગી અથવા કેવી છે, તો કે વસ્તુનિષ્ઠ છે અને તેના પાયા પર માંગના નિયમનો સમજાવવામાં આવ્યો છે અથવા એની રચના કરવામાં આવી છે અથવા એનો અભ્યાસ કરવામાં આવ્યો છે. એટલે તુષ્ટિગુણ વિશ્લેષણ કરતા તટસ્થ વક્ર વિશ્લેષણ
વધારે વૈજ્ઞાનિક છે એમ આપણે કહી શકીએ. બીજી ઉપયોગિતા છે કે તુષ્ટિગુણને માપવાનો કોઈ પ્રશ્ન આ વિશ્લેષણમાં ઊભો થતો નથી. તુષ્ટિગુણને માપવાની શું જરૂર છે? ખાલી એટલું જ જોવાનું છે કે કઈ વસ્તુ વધારે પસંદગી કરવા યોગ્ય છે ને કઈ વસ્તુ નથી, એ જ જોવાનું હોય છે એવું કે છે તટસ્થ વિશ્લેષણના અભ્યાસમાં. એટલે માત્ર એક વસ્તુ કરતા બીજી વસ્તુ પસંદ કરવા યોગ્ય છે હોય તો કેટલી છે એની જાણકારીના આધારે આપણે ગ્રાહકનું વર્તન છે એ જાણી શકીએ. એટલા માટે આપણે કંઈક તુષ્ટિગુણને માપવાનો કોઈ પ્રશ્ન જ નથી. 1 એકમ મળ્યું, 2 એકમ મળ્યા, 3 એકમ મળ્યા, 4 એકમ તુષ્ટિગુણ મળ્યો, એની કોઈ જરૂર જ હોતી નથી. પરંતુ એક વસ્તુ છે એ બીજી વસ્તુ કરતા પસંદ કરવા યોગ્ય છે કે નહીં એટલી જાણકારી જ ગ્રાહકના વર્તન માટે ઇનફ છે. એટલા માટે તુષ્ટિગુણ વિશ્લેષણ ઉપયોગી છે, એનો અભ્યાસ ઉપયોગી છે. ત્રીજી ઉપયોગિતા, નાણાંનો સીમાંત તુષ્ટિગુણ સ્થિર રહે છે તેવી અવાસ્તવિક ધારણા અહીં કરવી પડતી નથી. તટસ્થ વક્ર વિશ્લેષણમાં આવી કોઈ ધારણા કરવાની જરૂર પડતી નથી, પણ તુષ્ટિગુણ વિશ્લેષણમાં આપણે એવી ધારણા કરી હતી કે નાણાંનો સીમાંત તુષ્ટિગુણ સ્થિર રહે છે. એટલે કે નાણાંનો પહેલા એકમ અને છેલ્લો એકમ હોય એ બધામાંથી એક સરખો જ તુષ્ટિગુણ મળે છે. એટલે કે છેલ્લા એકમમાંથી પણ સીમાંત તુષ્ટિગુણ સરખો, એટલે નાણાંનો સીમાંત તુષ્ટિગુણ સ્થિર છે, એમાં વધારે ઓછું હોતું નથી એવી અવાસ્તવિક ધારણા કરે છે. ખરેખર નાણાંનો સીમાંત તુષ્ટિગુણ સ્થિર રહેતો નથી, પણ તટસ્થ વક્ર વિશ્લેષણમાં આવી અવાસ્તવિક ધારણા નથી કરવી પડતી. એટલે એના જે રિઝલ્ટ કે એના જે પરિણામો આવે એ વધારે વાસ્તવિક હોય છે. ત્યાર પછી આપણે લઈએ ચોથી ઉપયોગિતા. એ શું કે છે? એમ કે છે અવેજી અસર ઉપરાંત. આની એમ શું સમજાવે છે? તો કે વસ્તુની માંગને સમજાવવામાં, તટસ્થ વક્ર વિશ્લેષણ વસ્તુની માંગને સમજાવવામાં અવેજી અસર ઉપરાંત આવક અસરને પણ ધ્યાનમાં એમાં લેવામાં આવી છે, જે વધારે વાસ્તવિક છે. હવે જો આમાં કેવી અવેજી અસર ઉપરાંત આવક અસર, આપણે સમતુલામાં વિક્ષેપ પાડનારા પરિબળોમાં જોયું હતું ને, બે જ રીત જુદી પાડી છે. આવક અસરથી અને અવેજી અસરથી કેટલી માંગમાં ફેરફાર થાય છે, તો એની ખરીદીમાં કેવો ફેરફાર થાય છે એ બંને આપણે જોયું હતું. એટલે વિક્ષેપ પાડનારા પરિબળો તટસ્થ વક્ર વિશ્લેષણમાં કિંમત અસર, આવક અસર અને અવેજી અસર બધાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે અવેજી અસરનો તો તુષ્ટિગુણ વિશ્લેષણમાં પણ અભ્યાસ કરવામાં, પણ એની ઉપરાંત આવક અસરને કારણે ગ્રાહકની ખરીદીમાં કેવો ફેરફાર થાય છે તે તટસ્થ વિશ્લેષણ બતાવે છે. તો એનો અભ્યાસ તટસ્થ વક્ર વિશ્લેષણમાં કરવામાં આવે છે. એટલે તટસ્થ વક્ર વિશ્લેષણમાં વસ્તુની માંગને સમજાવવામાં અવેજી અસર ઉપરાંત આવક અસરને પણ અભ્યાસ કરવામાં આવે છે, જે વધારે વાસ્તવિક છે. ત્યાર પછી આપણે પાંચમી ઉપયોગિતા જોઈએ તો તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા હલકા પ્રકારની વસ્તુની માંગમાં થતો ફેરફાર સમજાવી શકાય છે. હવે તુષ્ટિગુણ વિશ્લેષણમાં સારા પ્રકારની અને હલકા પ્રકારની વસ્તુ એવો કોઈ ભેદભાવ આમાં રાખ્યો નહોતો. જ્યારે તટસ્થ વક્ર વિશ્લેષણમાં આપણે જોયું હતું ને આવક અસરમાં હલકા પ્રકારની વસ્તુઓ, સારા પ્રકારની વસ્તુઓ, તો એનો અભ્યાસ આમાં કરવામાં આવે છે. હવે જો હલકા પ્રકારની વસ્તુની કિંમત છે અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો કે એ બે વચ્ચે સવડો સંબંધ છે. હલકા પ્રકારની વસ્તુઓમાં શું થાય કે કિંમતમાં વધારો થાય તો માંગમાં વધારો થાય, કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં ઘટાડો થાય. હલકા પ્રકારની વસ્તુમાં આ રીતે થાય છે. એટલે આ પ્રકારનો સંબંધ છે જે સવડો સંબંધ, એ આપણે તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા સમજાવી શકીએ. સારા પ્રકારની વસ્તુમાં કિંમત અને માંગ વચ્ચે કેવો હોય? વ્યસ્ત સંબંધ હોય કે કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે. જ્યારે હલકા પ્રકારની વસ્તુમાં જે કિંમત અને માંગ વચ્ચે સવડો સંબંધ છે એ તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા આપણે જાણી શકીએ છીએ. જો આપણે આવક અસરમાં પણ જોયું તો હલકા પ્રકારની સારા પ્રકારની વસ્તુઓમાં કે આવક અસરની કેવી અસર થાય છે. ગિફન વિરોધાભાસ આપણે સમજ્યા હતા ને, ત્યાં પણ આપણે વસ્તુઓ આ લીધી હતી. અને ત્યાર પછી આપણે જોઈએ તો આ વિશ્લેષણ આપણે છેલ્લી એક ટીકા, આ વિશ્લેષણ છે એ વસ્તુની સામસામી અસરો ધ્યાનમાં લેવામાં આવે છે. આ વિશ્લેષણમાં શું લેવામાં આવે છે કે વસ્તુની સામસામી અસરોને ધ્યાનમાં લેવામાં આવે છે. કેવી? તો કે કોઈ વસ્તુ, એક વસ્તુ છે એ બીજી વસ્તુથી સ્વતંત્ર હોતી નથી. તે બીજી વસ્તુ સાથે કાં તો અવેજી હોય અથવા તો એ પૂરક હોય છે.
હવે તુષ્ટિકોણ વિશ્લેષણમાં આવું ધારવામાં આવ્યું નથી, પણ એ શું કહે છે કે એ બધી વસ્તુ એકબીજાથી સ્વતંત્ર જ હોય છે. તુષ્ટિકોણ વિશ્લેષણમાં એવી ચર્ચા કરવામાં આવી છે. જે તટસ્થ વક્ર વિશ્લેષણમાં શું કહે છે કે કોઈ વસ્તુ એકબીજાથી સ્વતંત્ર હોતી નથી. એ વસ્તુ કાંઈક વસ્તુની અવેજી હોય છે અથવા એ વસ્તુની પૂરક હોય છે. એટલે એક વસ્તુના જથ્થાની અસર બીજી વસ્તુમાંથી મળતા સંતોષ ઉપર અસર થયા વિના રહેતી નથી. એટલે કે એની અસર થાય છે. એક વસ્તુના જથ્થાની અસર છે એ બીજી વસ્તુના સંતોષ ઉપર થાય છે. એટલે કે અવેજી વસ્તુ અથવા પૂરક વસ્તુ એક બીજાને અસર કરતી હોય છે. એટલે કોઈ પણ વસ્તુ કહેવાનો મતલબ શું છે કે ગમે તે વસ્તુ લ્યો તો એ એકબીજાથી સ્વતંત્ર નથી હોતી. કાંઈ એ વસ્તુ એકબીજાની અવેજી હોય છે અથવા એકબીજાની પૂરક હોય છે. એવું તુષ્ટિગુણમાં અભ્યાસ કરવામાં નથી આવતો. તુષ્ટિગુણમાં માત્ર વસ્તુઓ સ્વતંત્ર હોય છે એવું ધારી લેવામાં આવે છે. જ્યારે તટસ્થ વક્ર વિશ્લેષણમાં વસ્તુ સ્વતંત્ર નથી, કાંઈ એકબીજાની અવેજી છે અથવા પૂરક છે, એવી રીતે અભ્યાસ કરવામાં આવે છે. આમ તટસ્થ વક્ર વિશ્લેષણમાં આપણે આટલી તુષ્ટિગુણ વિશ્લેષણ કરતા અભ્યાસની દ્રષ્ટિએ એટલો ચડિયાતો છે, તેમ છતાં તે એની ટીકાઓથી પર રહેતો નથી. તો એમાં કેટલીક ખામીઓ પણ છે તટસ્થ વક્ર વિશ્લેષણમાં. તો કઈ ખામી રહેલી છે એ આપણે હવે જોવાની રહેશે. તો અહીંયા આપણે જોઈએ તટસ્થ વક્ર વિશ્લેષણની કેટલીક ખામીઓ. આ ખામીઓ આપણે લેતા જાય તો પેલું જ ખામી છે આપણી એની ટીકા કે ખામી. તો એમ કહે છે કે તટસ્થ વક્ર વિશ્લેષણ કઈ નવું આપતું નથી. કેનાથી? તો કે તુષ્ટિગુણ વિશ્લેષણમાં જે ચર્ચા કરવામાં આવી છે એ જ તટસ્થ વક્ર વિશ્લેષણમાં ચર્ચા કરવામાં આવી છે. જો જોસેફ શમ્પીટરના તમે સિદ્ધાંત જોયો ને આપણે નવપ્રવર્તન અંગેમાં, તો એ જ બાબત અહીં તટસ્થ વક્ર વિશ્લેષણમાં પણ એને ચર્ચા કરી છે. જોસેફ શમ્પીટર શું કે છે? એમ કે છે કે તટસ્થ વક્ર વિશ્લેષણ કઈ નવું સાબિત કર્યું નથી અને કઈ જૂનું છે એને ખોટું સાબિત કર્યું નથી, અથવા જૂની જે વસ્તુ તુષ્ટિગુણ વિશ્લેષણમાં છે એને જૂનું છે એ ખોટું ઠરાવ્યું નથી કે ખોટું છે એવું નથી કીધું, અને કઈ નવી વસ્તુ પણ એને સાબિત કરી નથી. એટલે તટસ્થ વક્ર વિશ્લેષણ અને તુષ્ટિગુણ વિશ્લેષણમાં બેમાં કોઈ ભેદભાવ નથી. એટલે કે કોઈ એમાં તફાવત જ નથી બેના વિશ્લેષણમાં. જે તુષ્ટિગુણ વિશ્લેષણ અભ્યાસ કરે છે એ જ વસ્તુ તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા આપણે જાણી શકીએ છીએ. એટલે ખાલી શું છે, માત્ર આપણે એમ કહી શકીએ કે નવી બોટલમાં જૂનો દારૂ ભરવા જેવું જ કામ કર્યું છે તુષ્ટિગુણ અને તટસ્થ વક્ર વિશ્લેષણ. શું કે છે? તે માત્ર નવી બોટલમાં જૂનો દારૂ ભરવા જેવું કામ કર્યું છે. એટલે તુષ્ટિગુણને બદલે આમાં શેની ચર્ચા કરાવે છે? તો કે તુષ્ટિગુણની જગ્યાએ ખાલી શબ્દ વાપર્યો છે પસંદગીનો. આપણે પસંદગીનું ધોરણ તુષ્ટિગુણ તટસ્થ વક્રનો નકશામાં લઈએ છીએ ને, પસંદગીનું ધોરણ. એટલે તુષ્ટિગુણ શબ્દની જગ્યાએ પસંદગી શબ્દ અને સીમાંત તુષ્ટિગુણ જે છે, સીમાંત ઘટતો સીમાંત તુષ્ટિગુણનો નિયમ આપણે લઈએ છીએ ને, ઘટતા સીમાંત તુષ્ટિગુણના જગ્યાએ અને ઘટતા સીમાંત અવેજીના દરનો નિયમ આવું આપ્યો છે. એટલે જો કે આમ જોઈએ તો બેમાં કોઈ વસ્તુ નવી નથી. તુષ્ટિગુણની જગ્યાએ એને શબ્દ શું આપ્યો છે? પસંદગી. અને ઘટતા સીમાંત તુષ્ટિગુણના જગ્યાએ એને ઘટતા સીમાંત અવેજીના દરનો નિયમ એ એને આપ્યો છે. પણ ખરેખર જોઈએ તો તાત્વિક દ્રષ્ટિએ જોઈએ, લોજિકલી આપણે આ જોઈએ તો તાત્વિક દ્રષ્ટિએ જોવું હોય તો કે બંને નિયમો વચ્ચે તફાવત તો છે. તટસ્થ વક્ર વિશ્લેષણ અને તટસ્થ તુષ્ટિગુણ વિશ્લેષણ વચ્ચે ઘણો બધો બે વચ્ચે તફાવત છે. એટલે લોજિકલ દ્રષ્ટિએ જોઈએ તો બંને એક નથી, પણ એમાં વચ્ચે તફાવત જોવા મળે છે. પણ આપણે એની ખામીની ચર્ચા કરીએ છીએ. એટલે એમ કે છે તુષ્ટિગુણ વિશ્લેષણ જે કહીએ છીએ એ તટસ્થ વક્ર કે છે, અને નવું કોઈ વસ્તુ આપેલી નથી. આ એની પહેલી ખામી છે. બીજી ખામી આપણે જોઈએ કે તટસ્થ વક્ર ની અનુસૂચિથી ગ્રાહક જાણકાર છે એવી ધારણા અહીંયા કરવામાં આવે. શું? તો કે તટસ્થ વક્રની અનુસૂચિ છે એનાથી ગ્રાહક જાણકાર છે. હવે ઘણીવાર એવું બને કે તટસ્થ વક્ર વિશ્લેષણમાં આ ધારણા તો આપણે કરી છે કે ગ્રાહક પોતાની તટસ્થ વક્ર અને તટસ્થ અનુસૂચિ જાણે છે. અનુસૂચિ એટલે કે કયું સંયોજનમાંથી કેટલો સંતોષ મળશે, કયું સંયોજન એને પસંદ કરવી, એ બધું એ જાણકાર છે. પણ આ પ્રકારની ધારણા છે અવાસ્તવિક છે. શું કામ? કે સમાન સંતોષ આપતા સમાન સંયોજનો કદાચ એકાદ બે સંયોજનોમાંથી ગ્રાહક એનાથી એને ખબર હોય, બધા સંયોજનો જે આપણે 5-6 સંયોજનો લીધા હતા ને, એ બધા સંયોજનોથી વાકેફ ન હોય ગ્રાહક કે કયા સંયોજનોથી કેટલો સંતોષ મળશે. એટલે બધા જ સંયોજનોથી ગ્રાહક કદાચ માહિતગાર ન હોય,
પરંતુ પોતાના તટસ્થ વક્રના નકશાથી તે સંપૂર્ણ રીતે વાકેફ છે. એટલે આપણે એમ ન કહી શકીએ કે ગ્રાહકના બધા સંયોજનોથી કેટલો સંતોષ મળે છે વાકેફ છે. એટલે આપણે એમ ન કહી શકીએ તટસ્થ વક્રનો નકશો અથવા પસંદગીના ધોરણથી ગ્રાહક માહિતગાર છે. હા, 2-4 સંયોજનોથી એની પોતાને જાણકાર હોય કેટલો સંતોષ મળશે, પણ આખા તટસ્થ વક્રના નકશાથી એ જાણકાર છે એવી ધારણા કરવી અવાસ્તવિક છે. આ ધારણા અહીંયા આપણે અવાસ્તવિક સાબિત કરી શકીએ. શું કામ કે કોઈ પણ ગ્રાહક એના તટસ્થ વક્રના બધા જ સંયોજનો જાણતો નથી અથવા આખા તટસ્થ વક્ર વિશે માહિતગાર હોતો નથી. એટલે પણ આ તટસ્થ વક્ર વિશ્લેષણની એક ખામી છે. ત્રીજી ખામી, માત્ર 2 વસ્તુ પર જ ગ્રાહક પોતાના પૈસા વાપરે છે અથવા પોતાના પૈસા ખર્ચે છે, એવું આ અભ્યાસમાં આપણે તટસ્થ વક્ર વિશ્લેષણમાં આપણે અભ્યાસ કરીશું. 2 જ વસ્તુ લઈ છે, સફરજન અને મોસંબી, અને બીજું ઉદાહરણ આપણે લીધું હતું ઘઉં અને ચોખા. એટલે કે ગમે તે 2 વસ્તુનો અભ્યાસ કરવો હોય, 2 વસ્તુમાંથી ગ્રાહક ક્યાં સમતુલા પ્રાપ્ત કરે, કેટલી વપરાશ કરશે, કેટલી ખરીદી કરશે, ક્યાં એને કેટલો સંતોષ મળશે, ખાલી 2 જ વસ્તુના સંદર્ભમાં જ આ નિયમ સમજાવી શકે. એટલે માત્ર 2 વસ્તુ પર જ ગ્રાહક પોતાના બધા એની આખી આવક વાપરી નાખે છે, એવું આ વિશ્લેષણમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે આ વિશ્લેષણમાંથી પણ આપણે ધારણા તો એ જ કરી છે કે ગ્રાહક પોતાના પૈસા માત્ર 2 વસ્તુઓ પાછળ જ ખર્ચે છે. એટલે આવી આપણે ધારણા કરી હતી. એમાં સફરજન અને મોસંબી પાછળ ખર્ચે છે એવું આપણે કીધું હતું. એટલે આ ધારણા કેવી છે? અવાસ્તવિક. ખરેખર આપણે માનવ છે 2 વસ્તુ કરતા કેવી અમર્યાદિત જરૂરિયાત છે. એટલે એની જરૂરિયાત 2 જ વસ્તુ પાછળ નહીં, પણ અનેક વસ્તુઓ પાછળ એની આવક ખર્ચતી હોય છે, એટલે પૈસા વાપરતા હોય છે. તો એવી છે કે આ નિયમ છે એ કાંઈ કામ લાગતો નથી. એટલે કે જ્યાં 3 વસ્તુનો અભ્યાસ કરવાનો હોય અથવા 2 થી વધારે વસ્તુઓના સંદર્ભમાં જ્યારે અભ્યાસ કરવાનો હોય તો ત્યારે આપણે જોઈએ તો તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા આ સમજાવી શકાતું નથી. પણ એના માટે શું જોઈએ? જો 3 વસ્તુનો અભ્યાસ કરવો હોય ને તો 3 ડાયમેન્શન વાળો ડાયાગ્રામ દોરવો પડે. એટલે એને 3 પરિમાણ વાળી આકૃતિ કહી એવી દોરવી પડે. અને જે વધારે આપણે જોઈએ તો તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા એ સમજાવવું વધારે કઠિન છે અથવા અઘરું છે, એ સમજાવી શકાય નહીં. એટલે 3 કરતા વધારે વસ્તુ માટે જો તટસ્થ વક્ર વિશ્લેષણ જે કમ્પેરિઝન કરીએ છીએ પસંદગીનું ધોરણ, એટલે કે તટસ્થ વક્ર વિશ્લેષણમાં જે સમજૂતી આવી છે 2 વસ્તુના સંદર્ભમાં જો 3 વસ્તુ માટે અભ્યાસ કરવામાં આવે તો 3 ડાયમેન્શન વાળો ડાયાગ્રામ દોરવો પડે, તો એ બહુ અઘરું છે. અને 3 થી વધારે વસ્તુઓ માટે અભ્યાસ કરવામાં હોય તો આપણે મેથ્સનો અભ્યાસ કરવો પડે. બીજગણિતનો અભ્યાસ દ્વારા જ આપણે સમજાવી શકીએ. તટસ્થ વક્ર વિશ્લેષણ દ્વારા આપણે આ સમજાવી શકતા નથી. એટલે આ પણ તટસ્થ વક્ર વિશ્લેષણની એક ખામી છે કે 2 વસ્તુના સંદર્ભમાં જ ગ્રાહક પૈસા વાપરે છે, એનો જ અભ્યાસ કરે છે. ત્યાર પછી આપણે ચોથી ખામી લઈએ તો તટસ્થ વક્ર વિશ્લેષણ પણ ગ્રાહકના તર્કબદ્ધ વર્તનની ધારણા કરે છે. જેમ તુષ્ટિગુણ વિશ્લેષણ ગ્રાહકનું તર્કબદ્ધ બુદ્ધિપૂર્વક વર્તે છે એવું ધારણા કરે છે, તો તટસ્થ વક્ર વિશ્લેષણમાં પણ ગ્રાહકના તર્કબદ્ધ વર્તનની ધારણા રહેલી છે. શું કે તુષ્ટિગુણ વિશ્લેષણ જેમ પણ અહીંયા પણ ગ્રાહક કેવું છે? તર્કબદ્ધ વર્તન કરે છે અથવા બુદ્ધિપૂર્વક વર્તન કરે છે તેવું ધારી લેવામાં આવે છે. આથી ગ્રાહક હંમેશા ક્યાં સમતુલા પ્રાપ્ત કરે? તો કે જ્યાં એને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય ત્યાં, અથવા એ મહત્તમ સંતોષ મેળવવાનો હેતુ ગ્રાહક ધરાવતો હોય છે. એવા પ્રયત્ન કરે કે જ્યાં એને મહત્તમ સંતોષ મળે અને ત્યાં એની ખરીદી અથવા વપરાશ અટકાવી દે છે. એટલે બંને વસ્તુમાં ગ્રાહકને મહત્તમ સંતોષ મેળવવાનો હેતુ રહેલો છે. અને તુષ્ટિગુણ વિશ્લેષણ હોય કે તટસ્થ વક્ર વિશ્લેષણ, બેમાં ગ્રાહક બુદ્ધિપૂર્વક વર્તન કરે છે એ ધારી લેવામાં આવ્યું છે કે વાસ્તવમાં ગ્રાહક ઘણીવાર શું કરે કે ટેવ, પછી દેખાદેખીની અસર, પછી જાહેરાતને કારણે, પછી અમુક રીત રિવાજ, રૂઢિ, આ બધાના કારણે ઘણી વખત ગ્રાહક છે એ બુદ્ધિપૂર્વક વર્તન કરતો નથી. શું કામ કે દેખાદેખીને કારણે અમુક વસ્તુની ખરીદી કરતા હોય, અમુક ટેવને કારણે ખરીદી કરતો હોય છે, અમુક રીત રિવાજને કારણે ખરીદી કરતો હોય, તો ત્યાં ગ્રાહક બુદ્ધિપૂર્વક વર્તન કરે છે એવી ધારણા ખોટી પડે. એટલે આ પણ એક એની તુષ્ટિગુણ વિશ્લેષણની જેમ જ આ પણ એક એની ખામી છે તટસ્થ વક્ર વિશ્લેષણની, કે ગ્રાહક કેવું વર્તન કરે છે? બુદ્ધિપૂર્વકનું અથવા તર્કબદ્ધ વર્તનની જે ધારણા કરે છે એ ધારણા
પણ તુષ્ટિગુણ આ તટસ્થ વક્ર વિશ્લેષણની એક ખામી છે. પાંચમી ખામી છે તટસ્થ વક્ર વિશ્લેષણનું સ્વરૂપ એકમલક્ષી અર્થશાસ્ત્રનું છે. જો આપણે આ અભ્યાસ શેનો કરીએ છીએ? માઇક્રો ઇકોનોમિક્સ, એકમલક્ષી અર્થશાસ્ત્ર. એટલે કોઈ એક પેઢી, કોઈ એક વ્યક્તિ, એક ગ્રાહક, એના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. સમગ્ર સમાજ, સમગ્ર કુટુંબ, સમગ્ર રાષ્ટ્ર, અર્થતંત્ર, એનો અભ્યાસ આમાં કરવામાં આવતો નથી. એટલે કે સંતૃપ્તિ રેખા જે આપણે તટસ્થ વક્ર વિશ્લેષણ છે એ એક જ ગ્રાહકને સમતુલા અને માંગને સમજૂતી આપે છે. તેનું સ્વરૂપ કેવું છે? એકમલક્ષી અર્થશાસ્ત્રનું છે, માઇક્રો ઇકોનોમિક્સનું છે. કોઈ એક વ્યક્તિની તટસ્થ વક્ર રેખા આપણે દોરવી તો દોરી શકીએ, પરંતુ આખા અર્થતંત્રની, સમગ્ર સમાજની, સમગ્ર દેશના લોકોની તટસ્થ વક્ર રેખા દોરવી હોય તો કેમ દોરી શકીએ? કેમ કે કોઈ એક વ્યક્તિનો અભ્યાસ કરવો હોય, એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો હોય કોઈ એક પેઢીનો, તો તટસ્થ વક્ર વિશ્લેષણ કામ લાગે છે. પણ સમગ્ર દેશના લોકોની તટસ્થ વક્ર રેખા દોરવી અશક્ય છે. એટલે માત્ર આ વિશ્લેષણ, તટસ્થ વક્ર વિશ્લેષણ કેવું છે? એનો અભ્યાસ તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર પૂરતું જ સીમિત રહી જાય છે. એટલે એનું સ્વરૂપ કેવું છે? એકમલક્ષી અર્થશાસ્ત્રનું છે. સમગ્ર સમાજની જે આપણે મહત્તમ સંતોષ ક્યાં પ્રાપ્ત કરે છે, પસંદગીનું ધોરણ, બધો અભ્યાસ કરવો હોય તો આપણે કરી શકતા નથી. એટલે સમષ્ટિલક્ષી અભ્યાસ આમાં કરી નથી શકાતો. આ પણ એની એક ખામી છે. ત્યાર પછી તટસ્થ વક્ર વિશ્લેષણ કેવું છે? તો કે ઘણું જટિલ છે. એનું તટસ્થ વક્ર વિશ્લેષણનું સ્વરૂપ કેવું છે? તો કે વિશ્લેષણ અઘરું છે, ઘણું જટિલ છે. આપણે એમ કહી શકીએ તટસ્થ વિશ્લેષણ જેમ એકમલક્ષી અર્થશાસ્ત્રનું છે ને, એમ એનું વિશ્લેષણ જટિલ પણ છે. કેવી રીતે? તો આપણે જોયું, આપણે પહેલા જોઈ ગયા છે. આ જ વસ્તુ આપણે એમ કહી શકીએ કે તટસ્થ વક્ર વિશ્લેષણ કોઈ બે વસ્તુના સંદર્ભમાં જ સમજાવે છે. કોઈ બે વસ્તુના આપણે અભ્યાસ કરવો હોય ને તો સરળતાથી કરી શકીએ. સફરજન અને મોસંબી, બે જ વસ્તુઓની ખરીદી કરે છે ગ્રાહક, અથવા ઘઉં અને ચોખા, અને કેમાંથી કેટલો વપરાશ કરશે, કયું સંયોજન પ્રાપ્ત કરશે, અને ગ્રાહક ક્યાં સમતુલા પ્રાપ્ત કરશે, એનો તો આપણે આકૃતિનું ઉદાહરણ દ્વારા બધે સમજાયું. પરંતુ આપણે બે થી વધારે વસ્તુના સંદર્ભમાં જો અભ્યાસ કરવો હોય તો આ વિશ્લેષણ કઈ કામ આવતું નથી. એટલે આ વિશ્લેષણ કેવું છે? તો કે જટિલ અથવા ગૂંચવણ ભરેલું છે. કે જ્યારે બે કરતા વધારે વસ્તુનું આપણે અભ્યાસ કરવો હોય ત્યારે આ અભ્યાસ એ વિશ્લેષણ કરવું ખૂબ જ કઠિન બની જાય છે. એટલે માર્શલ શું કે છે? આથી જ માર્શલે તેને શું કે છે? આના કરતા તો તુષ્ટિગુણ વિશ્લેષણ દ્વારા આપણે બે થી વધારે વસ્તુઓના સંદર્ભમાં અભ્યાસ કરી શકીએ. તો તટસ્થ વક્ર વિશ્લેષણ કરતા તો તુષ્ટિગુણ વિશ્લેષણ વધારે સારું છે એવું માર્શલ કહે છે. એટલે તટસ્થ વક્ર વિશ્લેષણની ખામી એ છે કે વધારે અભ્યાસ, બે કરતા વધારે વસ્તુઓનું જો વિશ્લેષણ કરવું હોય એના અભ્યાસનું, તો એ વિશ્લેષણ જટિલ બની જાય છે, અઘરું બની જાય છે. એટલે આ પણ એક એની ખામી છે. અને છેલ્લી ખામી છે પ્રયોગો પર આધારિત સંશોધન કરવા માટે આ વિશ્લેષણ અનુકૂળ નથી. પ્રયોગો પર આધારિત, જેનો આપણે પ્રયોગ કરતા ને તુષ્ટિગુણ વિશ્લેષણમાં પ્રયોગો પર આધારિત સંશોધન કરવા માટે શું થાય? તો કે એના માટે ઘણો બધો અવકાશ છે. તુષ્ટિગુણ વિશ્લેષણમાં પ્રયોગો પર આધારિત સંશોધન કરવાના એના માટે ઘણા બધા ચાન્સીસ છે અથવા અવકાશ છે. એટલે વસ્તુઓની બજાર કિંમત એકઠી કરીને કિંમતો એ વસ્તુઓ કેટલો પુરવઠો અને કેટલી માંગ મેળવે છે. માંગ અને પુરવઠાના આધારે કિંમતના, જે આપણે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ છે એ સમજાવી શકીએ છીએ. એટલે કે બજાર કિંમતો એકઠી કરીને તે કિંમતો એ વસ્તુનો કેટલો પુરવઠો અને કેટલી માંગ મેળવે છે તે આપણે શોધી શકીએ. બરાબર? પરંતુ એના તારણો તારવી શકાય, પરંતુ વ્યક્તિગત ગ્રાહકના પસંદગીના, એટલે કે તટસ્થ વક્ર દ્વારા એ પસંદગીના ધોરણો જાણવા એ બહુ મુશ્કેલ છે. કે ગ્રાહકના સમૂહમાં પસંદગીના ધોરણો જાણવા અશક્ય છે. કોઈ એક વ્યક્તિના પસંદગીના ધોરણો જાણવા તો જાણી શકીએ, પણ ગ્રાહકોના સમૂહના પસંદગીના ધોરણો જાણવા અશક્ય છે. એટલે આથી પ્રયોગો પર આધારિત જે સંશોધન કરવા માટે આ વિશ્લેષણ છે એ પ્રતિકૂળ છે અથવા અનુકૂળ નથી. જોસેફ શમ્પીટર પાછું એક વસ્તુ એને પાછી કીધી છે. ત્યારે એમ કીધું હતું ને કે નવી બોટલમાં જૂનો દારો ભરવા જેવું છે. તુષ્ટિગુણ વિશ્લેષણથી વિશેષ કંઈ તટસ્થ વક્ર વિશ્લેષણ આપતું નથી. એટલે જોસેફ શમ્પીટર શું કે કાલ્પનિક તુષ્ટિગુણ રેખા દોરવાને બદલે કાલ્પનિક તટસ્થ વક્ર રેખા આપણે દોરવી હોય
તો વિશ્લેષણમાં હેતુ માટે આપણે વધારે સારા સાધનોથી સજ્જ થતા નથી. એટલે કે સારી આપણે કાલ્પનિક દૃષ્ટિકોણ રેખા દોરવાને બદલે કાલ્પનિક તટસ્થ વક્ર દોરવાથી વિશ્લેષણના હેતુ માટે આપણે વધારે સારા સાધનોથી સજ્જ થતા નથી. એટલે કે દૃષ્ટિકોણ વિશ્લેષણ અને તટસ્થ વક્ર વિશ્લેષણમાં બેમાં કોઈ ફેરફાર નથી. નવી બોટલમાં જૂનું દારૂ ભરવા જેવું જ છે. એટલે કાલ્પનિક તટસ્થ વક્ર વિશ્લેષણ છે તો કાલ્પનિક દૃષ્ટિકોણ વિશ્લેષણ પણ છે. એટલે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ગ્રાહકની માંગને સમજાવવા માટે અર્થશાસ્ત્રીય કોઈ આપણે એમ કહીએ સંતોષકારક કે વૈજ્ઞાનિક પદ્ધતિ આપી શક્યા નથી. શું કામ નથી આપી શક્યા? તો આપણે એનું ખાસ કારણો આપણે કહી શકીએ કે શું કામ, તો કે એમાં કોઈ અર્થશાસ્ત્રીનો દોષ નથી. શું કામ કે ગ્રાહકનો સંતોષ ક્યાં મળે? સંપૂર્ણપણે સમજાવી સંતોષકારક સમજાવવું છે ને એ અઘરું છે. શું કામ કે આ બધા ખ્યાલ કહેવાય છે આત્મલક્ષી ખ્યાલ છે. એટલે કે ગ્રાહકને સંપૂર્ણપણે ક્યાં સંતોષ મળે તે સમજાવવું કાર્ય મુશ્કેલ છે. એના આપણે કારણો છે. એક શું કામ આપણે સમજાવવું મુશ્કેલ છે કે ગ્રાહકને ક્યાં મહત્તમ સંતોષ મળે? તો એક કારણ તો એ છે કે ગ્રાહકને વર્તન જે સમજાવીએ તો એમાં ગ્રાહક બુદ્ધિપૂર્વક વર્તે છે એવી આપણે ધારણા કરીએ છીએ. પણ આગળ આપણે જોયું કે આ ધારણા છે વાસ્તવમાં સાચી પડતી નથી. શું કામ કે ગ્રાહક બુદ્ધિપૂર્વક ઘણી જગ્યાએ નથી વર્તી શકતો. એનું કારણ છે કે ગ્રાહકની લાગણી એટલે કે માનસિક સ્થિતિ, પછી કોઈ વસ્તુની એને ટેવ હોય, પછી સમાજના રીત રિવાજ, પછી જાહેરાતો જોઈ, દેખાદેખીની અસર, આ બધા પરિબળોને કારણે ઘણીવાર ગ્રાહક જે વસ્તુ ન ખરીદવી હોય, એનાથી લાભ ન થતો હોય, એને ફાયદો ન થતો હોય, વધારે સંતોષ ન મળતો હોય તો પણ એ ખરીદી કરશે એ વસ્તુની. તો અહીંયા ગ્રાહક બુદ્ધિપૂર્વક વર્તતો નથી. એ ધારણા અહીંયા ખોટી પડે છે. આ ધારણાને ધ્યાનમાં રાખીને જ આપણા સિદ્ધાંતો સાબિત કરવા પડે તો જ સાચા પડે. તો જ્યાં આ ધારણા ખોટી પડે છે ત્યાં આ સિદ્ધાંત સાચા પડે ને. એટલે ગ્રાહકનું વર્તન કેવું છે એ વર્તનનું વિશ્લેષણ કરવું એ કોઈ પણ અર્થશાસ્ત્રીઓ નથી સમજાવતા, એનું સમજાવી શકતા. એનું પણ આ એક કારણ છે. બીજું કારણ એમ કહી શકીએ કે સંતોષનો ખ્યાલ કેવો છે? કોઈ વ્યક્તિને કેટલો સંતોષ મળે કે ને, તો કે આત્મલક્ષી ખ્યાલ છે, પરલક્ષી નથી. આથી ગ્રાહકના વર્તનની વૈજ્ઞાનિક સમજૂતી આપવામાં બધા અર્થશાસ્ત્રો નિષ્ફળ જાય છે. કે જો દૃષ્ટિકોણ વિશ્લેષણ આત્મલક્ષી ખ્યાલ ન હોત તો સમજાવી શકાય કે કોને કેટલો દૃષ્ટિકોણ મળે છે તો વ્યક્તિ પોતે જ જાણે છે કેટલો સંતોષ મળે છે. એટલે સંતોષ છે ગ્રાહકનું વર્તન. મહત્તમ સંતોષ એટલે ક્યાં મહત્તમ સંતોષ થાય, કેટલા એકમો, એને કે લીટર, મીટર, કિલો, ગ્રામ, એમાં કેમ આપી શકાતું નથી. એટલા માટે જે વ્યક્તિને અનુભવ થાય છે, મહેસૂસ થાય છે, એને જ ખબર પડે છે. એટલે આત્મલક્ષી ખ્યાલ છે એટલે ક્યાં સંતોષ મળે છે કેટલો એ જાણવું પણ અઘરું પડે છે. અને ત્રીજું કારણ છે કે કેટલીક વસ્તુઓ કેવી હોય છે? અવિભાજ્ય હોય છે. આપણે ધારણા કરીએ છીએ ને વસ્તુ વિભાજ્ય હોવી જોઈએ, તો ઘણી વસ્તુ અવિભાજ્ય હોય છે. કેવી રીતે? સ્કૂટર, ટીવી, કાર, આવી બધી વસ્તુઓ છે કે જેના ભાગ નથી પાડી શકાતા. ગાય છે, ભેંસ છે. તો આવી બધી વસ્તુઓ છે ત્યાં આથી અવેજીના નિયમ છે ત્યાં કામ લાગી શકતું નથી. અને ત્યાં ગ્રાહકનું વર્તનનું જે વિશ્લેષણ છે એ મર્યાદિત બની જાય છે. એટલે આપણે એમ ન કહી શકીએ કે ગ્રાહકના વર્તન વિશ્લેષણમાં બધા જે નિષ્ણાંતો છે એ આપી નથી શક્યા. પણ આ બધી મર્યાદા છે ગ્રાહકના વર્તનની, એટલે આપણે સંતોષકારક આ બધો અભ્યાસ છે એ મેળવી શકતા નથી. એટલે બુદ્ધિપૂર્વકનું વર્તન, એમાંથી નીપજતી મહત્તમ સંતોષની ધારણા છે, એ બધી ધારણાઓ અવાસ્તવિક બની જાય છે. અને ગ્રાહકનું વર્તન છે એ સંપૂર્ણ રીતે આપણે કહીએ તો સંતોષકારક રીતે સમજાવી શકાતું નથી. એટલે રિપીટ પાછું કરી દે. શું કામ આપણે ન સમજાવી શકીએ? તો કે આ ત્રણ કારણો છે. આ ખામી રહેલી છે ને ત્રણ કારણો છે કે ગ્રાહક બુદ્ધિપૂર્વક વર્તે છે, પછી ગ્રાહકનું વર્તન આ જે કેવું છે સંતોષ મેળવવો હોય તો કે આત્મલક્ષી ખ્યાલ છે, અને ત્રીજું કે બધી અવિભાજ્ય વસ્તુઓના સંદર્ભમાં આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. આ ત્રણ વસ્તુઓ છે જે અવિભાજ્ય વસ્તુઓ, ગ્રાહક બુદ્ધિપૂર્વક વર્તન અને આત્મલક્ષી ખ્યાલ. આના કારણે આપણે ગ્રાહકનું વર્તન છે એ સંતોષકારક રીતે અર્થશાસ્ત્રીઓ સમજાવી શકતા નથી. એટલે આ એની ખામી રહેલી છે. અહીંયા આપણે આ 7 ખામીઓ સાથે આજનું આ તટસ્થ વક્ર વિશ્લેષણનો ખ્યાલ છે એ પૂરો કરીએ છીએ. તમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નમાં તમને આ તટસ્થ વક્ર વિશ્લેષણની સમીક્ષા કરો એ 7 માર્કની ટોકરૂનમાં પૂછાય છે. ઘણી વખત 14 માર્કમાં પણ પૂછાય, પણ મોટા ભાગે 7 માર્કમાં જ આ પ્રશ્ન પૂછાય છે. તટસ્થ વક્ર વિશ્લેષણની સમીક્ષા કરો એટલે એની ઉપયોગિતા અથવા એના ફાયદા અને તટસ્થ વક્ર વિશ્લેષણની જે ખામીઓ જોઈએ આપણે
6 એની ઉપયોગિતા જોઈએ અને 7 એની ખામીઓ જોઈએ. એટલે તમારા મુદ્દાની તમારી રીતે ચર્ચા કરવાની છે. અહીંયા આપણું આ તટસ્થ વક્ર વિશ્લેષણનું ચેપ્ટર એટલે કે ત્રીજું યુનિટ પૂરું થાય છે. ચોથું યુનિટ છે માંગની મૂલ્ય સાપેક્ષતા. એ આપણે આની પહેલા એની ચર્ચા કરી જ લીધી છે. એના વિડીયોઝ બધા યુટ્યુબમાં અવેલેબલ છે. FY ની સાથે સેમેસ્ટર 1 નો જે મુદ્દો જે આવે છે એ જ તમારે આવતો હતો. એટલે બે સાથે આપણે પહેલા ચર્ચા કરી લીધી છે સેમેસ્ટર 1 ની સાથે માંગની મૂલ્ય સાપેક્ષતાની. તો એમાંથી પાછું ચોથું યુનિટ તમે અભ્યાસ કરજો. વધારે અઘરું તો તમને તટસ્થ વક્ર વિશ્લેષણ જ લાગશે. એટલે એની તમારે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. એટલે અહીંયા આપણે 4 યુનિટ અહીંયા પૂરા કરીએ છીએ. એટલે આપણે પેપર નંબર 11 અહીંયા પૂરું થાય છે. હવે આપણે ઇન્ટરનલ માર્કની તૈયારી કરશું. એમાં અસાઇનમેન્ટ તમને આ જેટલા મેં વિડીયોઝ બનાવ્યા છે એમાંથી જ અસાઇનમેન્ટ આપીશ. અને આપણે ક્વિઝ જે રાખશું MCQ ટેસ્ટ એ પણ આપણે આમાંથી જ બધા પ્રશ્નો કાઢશું. તો તમે પાછા પ્રેક્ટિસ કરતા રહેજો. એટલે તમને આ એકમલક્ષી અર્થશાસ્ત્ર બહુ અઘરું નહીં લાગે. તો પ્રેક્ટિસ નહીં કરો તો ગોટાળા ચડી જશો. તો તમે આકૃતિમાન બધે ભૂલ કરશો. પણ કોઈ પણ ડાઉટ હોય તો તમે પાછા મને આપણે જ્યારે માઇક્રોસોફ્ટ ટીમમાં લાઈવ થાય ત્યારે તમે કોઈ પણ ડાઉટ મને પૂછી શકો છો. એટલે તમે જ્યારે અમારા વિડીયોઝ જુઓ લેક્ચર ત્યારે તમે ખાસ નોટ કરી રાખજો કે જ્યાં તમને ડાઉટ હોય ન સમજાતું હોય તો એ બધા પ્રશ્ન તમે એક નોટ કરી અને જ્યારે આપણે માઇક્રોસોફ્ટ ટીમમાં મળીએ ત્યારે તમે મને તમારું એ પ્રશ્નનું સોલ્યુશન આપણે લાવશું ત્યારે પ્રશ્ન પૂછી શકો છો. એટલે કોઈ પણ ડાઉટ હોય તો ત્યારે આપણે એની ચર્ચા કરીશું. તો આજે આપણે અહીંયા આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. એટલે પેપર નંબર 11 પણ આપણું અહીંયા પૂરું થાય છે.